જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાને જીવોને બનાવ્યા છે શું તેમને મારીને ખાવા માટે જ? આ દુનિયામાં દરેક જીવ, ચાહે તે નાનો હોય કે મોટો, તેને જીવવાનો એટલો જ અધિકાર છે જેટલો આપણને છે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જે માણસ પોતાના સ્વાદ માટે નિર્દોષ જીવોને મારી નાખે છે તેને આ જન્મમાં નહીં તો આગળના જન્મમાં તેની સજા જરૂર મળે છે। શું માંસ ખાવું એ પુણ્ય છે કે પાપ? આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં અમે તમને એ જ જણાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં। જેમ કે પશુપંખી, ઘેટા, બકરા, ગાય, ભેંસ, મુર્ગા વગેરે તમામ જીવોનું માંસ ખાવાથી માણસને એના જિંદગીના છેવટના દીમાં કયા પાપ ભોગવવા પડે છે, તો ચાલો ભાઈઓ અને બહેનો આજના આ વિડીયોમાં જાણીએ કે જીવ જંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને આવું કરવાવાળાને યમલોકમાં યમરાજ કેવા પ્રકારની સજા આપે છે। ભાઈઓ અને બહેનો, આ કળિયુગમાં એવા લાખો કરોડોમાં માણસો મળશે જે માંસ ખાય છે અને માંસ ખાવાને સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો એની વસ્તી વધી જશે ને એ માણસો કરતાંય વધી જશે। એટલે ભગવાને આ જીવોને આપણને ખાવા હાટું જ બનાવ્યા છે। એમને મારીને ખાવામાં આપણને કોઈ પાપ નથી લાગતું ને અમુક માણસો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે અને એમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે ને માંસ ખાવાવાળાની પૂજાપાઠ ભગવાન સ્વીકારતા નથી, એમને કુંભીપાક નરકમાં આખરીમાં આખરી સજા મળે છે। ભાઈઓ અને બહેનો, આજ હું તમને એક બહુ સારી કથા દ્વારા સમજાવીશ કે માંસ ખાવું માણસો હાટું કેટલું સાચું છે ને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાવાવાળા વિશે શું કીધું છે ને એમને નરક લોકમાં કઈ સજા મળે છે। એકવારની વાત છે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના સિંહાસન માથે બેઠા હતા ત્યારે એમની પાસે દેવી સત્યભામા વ્યાકુલ મને આવે છે ને ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, હે પ્રભુ, આજે જ્યારે હું દ્વારકા નગરીમાં મારી સખીઓ હારે ફરતી હતી ત્યારે મેં જોયું કે અમુક દુષ્ટ માણસો નાના નાના બિચારા જીવોને મારીને એનું ભોજન બનાવી રહ્યા હતા। હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક સવાલ થાય છે અને હું ઈચ્છું છું કે તમે મારા સવાલનો જવાબ આપો। તો ભગવાન શ્રીકૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો સવાલ થાય છે મને નિરાંતે જણાવો, હું નક્કી તમારા સવાલનો જવાબ દઈશ। તો દેવી સત્યભામાએ કીધું, હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું એ માણસ હાટું પાપ છે કે પુણ્ય? તો ભગવાન શ્રીકૃષ્ણે હસતા મુખે કીધું, હે દેવી, હું તમારા આ સવાલનો જવાબ એક જૂની કથા દ્વારા આપવા માંગુ છું। આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય। પછી દેવી એવી સત્યભામા હોશથી બોલ્યા, પ્રભુ, તમે કથા સંભળાવો, હું તમારા મુખેથી કથા સાંભળવા બહુ આતુર છું। ભાઈઓ અને બહેનો, ભગવાન શ્રીકૃષ્ણે કીધું, હે દેવી સત્યભામા, જૂના જમાનામાં શાંતિપુર નામનું એક ગામ હતું। એ ગામમાં એક બહુ પૈસાદાર વ્યક્તિ રહેતો હતો। એના ઘરમાં ધન દોલતની કોઈ ખોટ નહોતી। એક દી એને તીર્થયાત્રાએ જવાનો વિચાર કર્યો। તીર્થયાત્રાએ જતા પહેલા એને એના ઘરે એક મોટો ભંડારો રાખ્યો ને ગામના બધા લોકોને એ ભંડારામાં તેડાવ્યા। ગામના બધા માણસો જમવા હાટુ એના ઘરે આવ્યા। ભાઈઓ અને બહેનો, એ પૈસાદાર માણસે ભંડારામાં બે પ્રકારનું જમવાનું બનાવડાવ્યું હતું, એક શાકાહારી અને બીજું માંસાહારી। માંસાહારી ભોજનમાં એને બકરા, મુર્ગા અને માછલી વગેરે બનાવડાવ્યું હતું અને બધા ગામવાળાને બકરા, મુર્ગા અને માછલીનું માંસ પીરસવામાં આવ્યું અને ગામવાળાએ બહુ સ્વાદથી ખાધું અને જે
માણસો માંસ ખાવાને પાપ માનતા હતા એને શાકાહારી જમવાનું જમ્યું અને બધા ગામવાળા જમી લીધા પછી જ્યારે એ પૈસાદાર વ્યક્તિએ જોયું કે અમુક ગામવાળાએ તો જમવામાં માંસ માછલી ખાધા પણ અમુક લોકોએ તો એને અડ્યા પણ નહીં અને આ જોઈને એ પૈસાદાર માણસે બધા ગામવાળાને એક જગ્યાએ ભેગા કર્યા અને કીધું ગામવાસીઓ મેં તમને બધાને એ બતાવવા હાટુ ભેગા કર્યા છે કે આ માંસ માછલીને ને નાના જીવોને ભગવાને આપણને માણસોને ખાવા હાટુ જ બનાવ્યા છે જેથી આપણે એને મારીને ખાઈ શકીએ અને ભગવાને બીજા ભોજનની હારે હારે માણસોને ખાવા હાટુ માછલીઓને કેટલાય પ્રકારના નાના જીવોને જન્મ આપ્યો છે એ પૈસાદાર માણસની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક 20 વર્ષના છોકરાએ કીધું શેઠ તમે ખોટું કહો છો એ જુવાન છોકરાની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા ગામવાળા અચરજ પામી ગયાને એની સામું જોવા માંડ્યા ત્યારે એ ધનવાન માણસે કીધું બેટા તારા કહેવાનો મતલબ શું છે ત્યારે એ છોકરાએ બહુ સાદા સ્વભાવમાં કીધું શેઠ આ સંસારમાં તમામ જીવોને ભગવાને બનાવ્યા છે પણ એમને મારીને ખાવા હાટુ નહીં પણ એમને પોતાની જિંદગી જીવવા હાટુ અને આ નાના જીવો પણ ધરતી માથે રહેતા માણસોની જેમ જ જન્મ લે છે ને માણસોની જેમ જ એમનું મોત થાય છે અને જે રીતે આપણને માણસોને ઘા વાગે ત્યારે પીડા થાય છે એવી જ રીતે એમને પણ પીડા થાય છે અને આ સંસારમાં કોઈ પણ જીવ બીજા જીવથી મોટો નથી પણ બધા જીવ જંતુને માણસો એક સમાન છે એ વાત અલગ છે કે ભગવાનની દયાથી માણસોની બુદ્ધિ વધારે ખીલેલી છે ને જીવ જંતુઓની ઓછી પણ એનો મતલબ એ નથી કે તમે વધારે તાકાતવર છો તો તમારાથી નબળા જીવને મારીને એને તમારું ખાવાનું બનાવો શેઠ એ કહેવું ખોટું છે કે ભગવાને નાના જીવોને આપણને ખાવા હાટુ બનાવ્યા છે આપણે આપણા સ્વાદ હાટુ ને આપણા જીવવા હાટુ બીજી પણ વસ્તુઓ ખાઈને પેટ ભરી શકીએ છીએ ભગવાને આપણને જીવ જંતુઓથી વધારે બુદ્ધિ આપી છે એનો મતલબ એ નથી કે આપણે આપણા શરીરના પોષણ હાટુ કોઈને પણ મારીને ખાઈ શકીએ જો કોઈ જીવ જંતુ તમારાથી નબળું છે તો એનો મતલબ એ નથી કે તમે એને મારીને ખાઈ જાવ અને ભગવાને એને તમારા ખાવા હાટુ બનાવ્યું હોય જો તમને નાના જીવોને મારીને ખાવામાં મજા આવતી હોય તો એ જ રીતે સિંહ ચિત્તા અને વાઘ જેવા મોટા જનાવરોને આપણા શરીરનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગશે અને એ જ્યારે ધારે ત્યારે આપણને પકડીને એમનું ભોજન બનાવી લેશે તો એનો મતલબ એવો જરાય નથી કે ભગવાને આપણને સિંહ ચિત્તા અને વાઘના ભોજન હાટુ બનાવ્યા છે જો તમે એવું માનતા હોવ કે મુર્ઘા માછલી ઘેટા બકરાને ભગવાને આપણા ભોજન હાટુ બનાવ્યા છે તો પછી સિંહ ચિત્તા વાઘથી પોતાની રક્ષા કેમ કરો છો ભગવાને તમને પણ તો એમના ભોજન હાટુ બનાવ્યા છે તો તમે સિંહ ચિત્તાને વાઘ જેવા જનાવરોથી પોતાની જાતને કેમ બચાવો છો આગળ એ છોકરો ઓલા પૈસાદાર માણસને કહે છે હે શેઠ જે રીતે તમને તમારું શરીર વહાલું છે તમને તમારો જીવ વહાલો છે એ જ રીતે બધા જીવોને પોતાનો જીવ વહાલો છે ને પોતાનું શરીર વહાલું છે પછી એ નાનો જીવ હોય કે મોટો માણસ પોતાને બધા જીવોમાં શ્રેષ્ઠ સમજે છે પણ ખરેખર તો આ માણસ ક્યારેક મૂરખ જેવું કામ કરે છે આ નગુણા માણસો પોતાનાથી નાના જીવોને મારીને ખાય છે ભાઈઓ અને બહેનો આવી રીતે એ જુવાન છોકરાની વાત સાંભળીને ઓલા પૈસાદાર માણસનું મોઢું બંધ થઈ ગયું ને એ સભાની વચ્ચે બહુ શરમાઈ ગયો અને ગામના બધા માણસો એ છોકરાની વાતો હારે સહમત થઈ ગયા અને પછી ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને કીધું દેવી હું તમને ભગવાન શિવજીનો એક બીજો ઉપદેશ સંભળાવું છું આ ઉપદેશ ખુદ ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો હે દેવી આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય તો દેવી સત્યભામાએ કીધું સંભળાવો પ્રભુ આ કથાને પૂરા મનથી સાંભળજો નકર કથા તમને સમજાશે નહીં કેમ કે અડધી પડધી કથા
સાંભળવા વાળા જ માંસ માછલીને નાના જીવોને મારીને ખાય છે. જે કથા પૂરી સાંભળે છે એ જિંદગીમાં આવું પાપ ક્યારે નથી કરતો ને એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ભાઈઓ અને બહેનો, કથા સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે દેવી, એકવાર એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરતા હતા. ત્યારે એમની પાસે એક નાનું હરણનું બચ્ચું દોડતું આવ્યું ને એમની પાછળ સંતાઈ ગયું. એ હરણ બહુ બી ગયું હતું. એ બી ગયેલા હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપસ્યા તૂટી ગઈને એમણે ગુસ્સામાં એ હરણને પૂછ્યું, હે હરણ, તું આટલું બધું કેમ બી ગયું છો? તને શું તકલીફ છે ને કોના ડરથી તું મારી પાસે સંતાઈ ગયું છો? ભાઈઓ અને બહેનો, એ સંન્યાસી મહાત્મા હજી હરણને પૂછતા જ હતા ત્યાં તો એક શિકારી ત્યાં આવી પહોંચ્યો જેના હાથમાં ધનુષ ને બાણ હતા. એ શિકારી સંન્યાસી મહાત્માને કહેવા માંડ્યો, હે સંન્યાસી, આ હરણ મને દઈ દયો. મેં આ હરણનો શિકાર કરવા હાટુ એનો પીછો બહુ દૂરથી કર્યો છે, એટલે આ હરણ માથે મારો હક છે ને એ મારો શિકાર છે. હું એને મારીને મારું ખાવાનું બનાવીશ. શિકારીની આની આ વાત સાંભળીને ને સંન્યાસી મહાત્મા એના માથે હસવા માંડ્યા અને બોલ્યા, અરે મૂરખ, તને એટલીએ ખબર નથી કે આ સંસારમાં કોઈ પણ જીવ માથે કોઈનો હક નથી હોતો. દરેક જીવ માથે ખાલી એનો પોતાનો જ હક હોય છે. પછી શિકારી કહે છે, ના, આ હરણ માથે મારો હક છે ને હું એનો શિકાર કરીને એને મમારીને ખાઈશ. ત્યારે સંન્યાસી મહાત્મા શિકારીને કહે છે, કોઈ જીવને મારીને ખાવાનો હક તને કોણે આપ્યો? અને એને મારવાનો હક તો એને નથી જેને એને જન્મ આપ્યો છે, અને કોઈ પણ જીવને મારવો એ પાપ છે. શું તું આ વાત નથી માનતો? ત્યારે શિકારી કહે છે, હે સંન્યાસી, કોઈ જીવના માંસનું ભોજન કરવું પાપ નથી ને જીવોને મારીને હું એમને આ જિંદગીમાંથી મુક્ત કરું છું, તો પછી આવું કરવું પાપ કેવી રીતે હોઈ શકે? આ તો એમના હાટુ ભાગ્યશાળી વાત છે. અને એમ પણ જો હું નહીં ખાઉં તો બીજું કોઈને કોઈ તો એને મારીને ખાવાનું જ છે. અને જો જીવોને મારવા પાપ હોય તો રાજા મહારાજા એમનો શિકાર કેમ કરે છે? શું એમને આ મારતી વખતે પાપ નથી લાગતું? શિકારીની આ વાત સાંભળીને ઈ સંન્યાસી મહાત્મા સમજી ગયા કે આની બુદ્ધિ શિકાર કરતા કરતા ને માંસ ખાતા ખાતા બહેર મારી ગઈ છે ને એને પાપ પુણ્યનું ભાન નથી રહ્યું. ત્યારે એ સંન્યાસી મહાત્મા એ શિકારીને એક વાર્તા સંભળાવતા કહે છે કે, હે વત્સ, આ વાર્તાને ધ્યાનથી સાંભળજે કે માણસો જીવોનો શિકાર કેમ કરે છે ને માંસ કેમ ખાય છે અને આ ખાવાથી આપણને કયું પાપ ભોગવવું પડે છે. ત્યારે વાર્તા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે પારધી, એક વારંગ દેશમાં કાતિલ દુકાળ પડ્યો હતો. માણસોના મોલપાક સાવ નાશ પામ્યા હતા. ત્યાંના માણસો જમવાની શોધમાં આમ તેમ ભટકવા માંડ્યા ને માણસો ભૂખથી મરવા માંડ્યા હતા. પોતાની પ્રજાની આવી દશા જોઈને ત્યાંના રાજાને બહુ ચિંતા થઈ કે માણસો ભૂખથી મરે છે ને પોતે એમના હાટુ કાંઈ કરી નથી શકતો. ત્યારે એ રાજાએ એક સભા બોલાવીને પોતાના મંત્રીને પૂછ્યું કે માણસોને આ ભોજનના દુકાળથી ને ભૂખમરાથી કેવી રીતે બચાવવા? રાજાની વાત સાંભળીને સભામાં બેઠેલા બધા મંત્રી મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો રસ્તો શું છે. ત્યારે એ સભામાં એક માંસ ખાવાવાળો માણસ બેઠો હતો. એને વિચાર્યું કે માંસને જમવામાં ભેળવવાનો આ હારો મોકો છે. જો રાજાની હા મળી ગઈ તો આપણે ખુલ્લેઆમ જીવોને મારીને આપણું ભોજન બનાવી શકશું ને મનમાની કરશું. કોઈ રોકટોક પણ નહીં હોય. એને રાજાને સલાહ આપતા કીધું, મહારાજ, આ ભૂખમરાથી બચવાનો એક રસ્તો છે. કેમ આપણે જીવોને મારીને એનું માંસ ખાઈએ? એનાથી ભૂખમરાનું સંકટ પણ વયું જશે ને જમવાનો દુકાળ પણ પતી જશે. એમાં પૈસાય નહીં ખર્ચાય ને આપણું પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા બધા માણસો આ વાત સાચી લાગીને બધા બોલ્યા, મહારાજ, ભૂખમરાથી બચવાનો આજ એક રસ્તો છે. પણ રાજાના મહામંત્રીને ઓલા માણસની વાત જરાય સારી ન લાગીને એ સભામાં છાનામાના બેઠા હતા. ત્યારે રાજાએ પૂછ્યું, મહામંત્રીજી, તમે કેમ ચૂપ બેઠા છો? ત્યારે મહામંત્રીએ કીધું, મહારાજ, જીવોને મારીને ખાવું ઠીક નથી ને
હું મારો વિચાર તમને કાલે કહીશ ને રાત પડતા જ મહામંત્રી ઓલા માણસના ઘરે ગયા જેને માંસ ખાવાની વાત કરી હતી અને મંત્રીએ એ માણસને કીધું ભાઈ આજ સાંજે અચાનક મહારાજની તબિયત બહુ બગડી ગઈ છે ને વૈદ્યએ કીધું છે કે જો રાજાને કોઈ જાડાપાડાને હષ્ટપુષ્ટ માણસનું થોડુંક માંસ ખાવા મળી જાય તો એ સાવ હારા થઈ જશે અને તું મને હષ્ટપુષ્ટને જાડો પાડો દેખાય છો એટલે હું તારું માંસ લેવા આવ્યો છું અને મને ખાતરી છે કે તું રાજાને બચાવવા હાટુ અમને તારું માંસ નક્કી દઈશ જો તું અમને તારા શરીરમાંથી થોડુંક માંસ દઈ દઈશ તો મહારાજ સાજા થઈ જશે એના બદલામાં મહારાજ જ તને બહુ બધું ધન આપવા તૈયાર છે મહામંત્રીની આ વાત સાંભળીને એ માણસ બહુ બી ગયો ને એ ભાગતો એના ઘરની અંદર ગયો ને એના ઘરમાંથી ઘણી બધી સોના મહોરો લાવીને મહામંત્રીને દઈ દીધી અને કીધું મહામંત્રીજી તમે મારા શરીરના માંસના બદલામાં આ સોના મહોરો લઈ લ્યો ને આ સોના મહોરોથી બીજા કોઈનું માંસ ખરીદી લ્યો પછી મહામંત્રી બોલ્યા ના ભાઈ રાજાએ તારું જ માંસ લાવવાનું કીધું છે કેમ કે તું બહુ હષ્ટપુષ્ટ છો ને થોડુંક માંસ દેવાથી તારું કાંઈ નહીં બગડે ને રાજાનો જીવ પણ બચી જશે ને એના બદલામાં મહારાજ તને રાજકીય સલાહકારની પદવીએ બેસાડશે આ સાંભળીને એ માણસ મહામંત્રીના પગ પકડીને બોલ્યો મંત્રીજી મને માફ કરી દયો હું મારા શરીરનું માંસ નથી દઈ શકતો આટલું કહીને એ ત્યાંથી ભાગવા માંડ્યો મંત્રીએ કીધું તારે અહીંથી ભાગવાની કાંઈ જરૂર નથી જો તારે તારું માંસ નથી દેવું તો કાંઈ નહીં હું તારી આ સોનાના મહોરો લઈને જાઉં છું આટલું કહીને મહામંત્રી ત્યાંથી નીકળી ગયા અને આવી જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને બધાને આવી જ રીતે પોતાના શરીરનું થોડું માંસ દેવા હાટું કીધું પણ બધાએ માંસના બદલામાં પોતાના ઘરેથી લાવીને સોના મહોરો આપી કોઈએ 1000 તો કોઈએ 2000 મહોરો આપી પણ પોતાના શરીરનું માંસ કોઈએ ન દીધું પછી મહામંત્રી એ બધી મહોરો લઈને પોતાના ઘરે વયા ગયાને બીજા જાદી સવારે બધા માણસો રાજાને જોવા એના મહેલે પહોંચ્યા ને મહામંત્રી પણ ઓલી મહોરો લઈને રાજાના દરબારમાં પહોંચી ગયાને ઈ મહોરો રાજાની સામે મૂકી દીધી આટલું બધું ધન જોઈને રાજા બોલ્યા મહામંત્રીજી તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા છો ત્યારે મહામંત્રીએ રાજાને માંસવાળી આખી વાત કરીને કીધું મહારાજ હું આ લોકોના ઘરે ગયો હતો ને મેં એમને ખોટું બોલતા કીધું કે મહારાજની તબિયત બહુ ખરાબ છે ને એમને થોડાક માંસની જરૂર છે અને આવી રીતે કરીને બધાના ઘરે ગયો ને બધાને આ જ વાત કીધી તો બધાએ માંસ દેવાની ના પાડી દીધી ને બધાએ એના બદલામાં આ ધનને સોના મહોરો આપી છે પછી મહામંત્રીએ કીધું મહારાજ હવે તમે જ આ વાતનો ન્યાય કરો કે આ માણસોએ પોતાના શરીરનું માંસ દેવાની ના પાડી દીધી ને બદલામાં આટલું બધું ધન દીધું છે અને આ જ માણસો કાલે સભામાં બોલતા હતા કે આપણે જીવોને મારીને એનું માંસ ખાઈને ભૂખમારીથી બચી શકીએ છીએ આગળ એ મંત્રી કહે છે હે મહારાજ જ્યારે આ માણસોને પોતાના શરીરનું થોડુંક માંસ દેવામાં આટલી બધી તકલીફ થાય છે તો વિચારો ઓલા જીવો પર શું વીતતી હશે જેને આ લોકો નિર્દય થઈને મારી નાખે છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને વાત સમજાઈ ગઈ કે આપણે જીવોને મારીને ન ખાવું જોઈએ આ રીતે ઓલા સંન્યાસી મહાત્માએ એ શિકારીને કીધું કે હે શિકારી આ વાર્તા સાંભળીને તને સમજાઈ ગયું હશે છે કે પોતાનું શરીર બધાને વહાલું હોય છે પછી એ કોઈ માણસ હોય કે કોઈ જીવ આ સંસારમાં બધાનો જીવ એટલો જ કિંમતી હોય છે જેટલો તમારો છે એટલે આપણે કોઈને મારીને ન ખાવું જોઈએ કેમ કે જો માણસને કોઈ ઈજા પહોંચાડે તો એને બહુ દર્દ થાય છે પણ આ નગુણો માણસ બીજા જીવોને મારતી વખતે એક પળ પણ નથી વિચારતો ને એ નિર્દોષ જીવોને બહુ જ દયતાથી મારી નાખે છે હે શિકારી જે રીતે તું આ હરણને
મારવા હાટ એનો પીછો કરી રહ્યો છો? જો આવી જ રીતે કોઈ તારો શિકાર કરે ને તને મારીને ખાઈ જાય તો કેવું લાગશે? જેદી તારો શિકાર કોઈ મોટું જનાવર કરશે તેદી તને બીજાની જિંદગીની કિંમત સમજાશે. ભાઈઓ અને બહેનો, સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને એ શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, હે મહાત્મા, મને માફ કરી દયો. આજ હું તમને વચનચંદ દઉં છું કે આજથી હું ક્યારેય જીવોને નહીં મારું ને હું માંસ ખાવાનું છોડી દઈશ. ભાઈઓ અને બહેનો, આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે દેવી સત્યભામાને માણસના જીવનનું કડવું સત્ય બતાવ્યું. ભાઈઓ અને બહેનો, અમુક લોકોને હજી પણ એવું જ લાગે છે કે માંસ ખાવું પાપ નથી. ઈ એવું વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું એટલે મને પાપ નહીં લાગશે, પણ એવું નથી. પાપ બધાને લાગે છે. પછી તમે ખરીદીને ખાવ કે તમે જીવોને મારીને ખાવ, એટલે આપણે માંસ ન ખાવું જોઈએ, કેમ કે માંસ ખાવાવાળા માણસની પ્રાર્થના ભગવાન સ્વીકાર કરતા નથી. ભાઈઓ અને બહેનો, ગરુડ પુરાણ મુજબ જે પણ માણસ જીવોની હત્યા કરે છે એમને નરક લોકમાં આખરીમાં આખરી સજા દેવામાં આવે છે. મિત્રો, જો આ વિડિયો તમને થોડોક પણ ગમ્યો હોય અને તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરો અને આવા જ ધર્મ, વાસ્તુ અને જીવન બદલાવી દે એવા વિડિયો માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અંતમાં કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ. આભાર મિત્રો. મળીએ આગળના એક નવા જ્ઞાનભર્યા વિડિયોમાં.